મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે અખબારી નોંધ પેલું ચેપ્ટર વર્કબુકમાં લખવાની શરૂઆત એમસીક્યુથી થઈ ગઈ છે ઓલરેડી. તેમ છતાં પણ અને સાથે સાથે ક્વેશ્ચન નંબર 2 એક વાક્યના પ્રશ્ન જવાબ પણ થઈ ગયા છે આપણે, બરાબર. અને આપણે ક્વેશ્ચન નંબર 3 એના ત્યાંથી લખવાની શરૂઆત કરીશું. લખવાની શરૂઆત કરીએ પહેલા જણાવી દઉં છું, એ જરૂરી સૂચના દરેક વિદ્યાર્થી નોંધ લઈ લેશે, લખવું હોય ત્યાં લખી પણ લેશે કે તમારી ટેક્સ્ટ બુકમાં આવતા શબ્દાર્થ એને પણ તમારે પાકા કરવાના છે. ટેક્સ્ટ બુકનું એ પેજ અને વર્કબુક એ ત્રણેય વસ્તુને પ્લસ કરી આખું તમારું ચેપ્ટર 1 એક તમારી વીકલી ટેસ્ટની અંદર એમસીક્યુમાં પૂછાશે. તો દરેક વિદ્યાર્થી એ ધ્યાન લે, શબ્દાર્થ સહિત બધું જ પાકું કરે, જેથી કરીને તમને એમસીક્યુની અંદર કોઈ પણ એવો પ્રશ્ન આવે તો તમને એવું ન થવું જોઈએ કે આ તો અમને ખબર જ નથી. ઓકે, થેન્ક યુ બેટા. પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીએ છીએ આપણે. પ્રશ્ન નંબર 3 માં પહેલો પ્રશ્ન, અખબારી નોંધ લખતી વખતે ક્યાં 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે? એમાં આન્સરમાં અખબારી નોંધ લખતી વખતે 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે. એમાં પહેલું વોટ, WHAT, વોટ એટલે શું? વોટ પછી ત્યાં ડેશ કરજો, આવી રીતના વોટ પછી ડેશ કરશો, આવી રીતે વેર ને પછી ડેશ કરશો, વેન, વોટ, વેર, વેન, વાય, બરોબર. આવી રીતના ડેશ કરીને ગુજરાતીમાં લખવાનું રહેશે. તો વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુ એટલે કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, ક્વેશ્ચન માર્ક સાથે બ્રેકેટ ઓવર. 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે. એમાં પહેલું વોટ એટલે શું, બીજું વેર એટલે ક્યાં, થર્ડ વેન એટલે ક્યારે, ફોર્થ વાય શા માટે, ફિફ્થ હુ એટલે કોણ, કોણે, બ્રેકેટમાં અથવા કોની સાથે બનાવ બન્યો. અહીંયા પેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. બીજો પ્રશ્ન, અખબારી નોંધ ક્યાં ક્યાં શીર્ષક એટલે કે હેડિંગ હેઠળ એટલે એની નીચે એ છપાતી હોય છે. હેડિંગ આપી અને એની નીચે જે નોંધ લખાય છે એવા ક્યાં હેડિંગ હોય છે? તો એમાં અખબારી નોંધ સામાજિક અલ્પવિરામ શૈક્ષણિક અલ્પવિરામ ઉત્સવ ઉજવણીઓ અલ્પવિરામ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, ઉત્સવ ઉજવણીઓ અલ્પવિરામ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, અલ્પવિરામ વ્યાખ્યાન, અલ્પવિરામ ઇનામ વિતરણ, અલ્પવિરામ શુભેચ્છાઓ ઇત્યાદિ એટલે કે વગેરે વિષયો સાથે તેમજ મૃત્યુ કે અવસાન નોંધ નિમિત્તે તેમજ
मृत्यु के अवसान नोंध निमित्ते बेसणा के अवसान नोंध निमित्ते बेसणा के श्रद्धांजलिनी नोंध बेसणा के श्रद्धांजलिनी नोंध पण छपाती होय छे नोंध पण छपाती होय छे फूल स्टॉप आंसर ओवर। अहींया तमारो त्रीजो प्रश्न पूर्ण थाय छे जेने बाकी छे ए झड़प करशे। ओके बेटा नेक्स्ट फोर्थ क्वेश्चन समाचारों प्रकाशित करवा विनंती पत्र में कई कई विगतो लखवी जरूरी छे। एमां पहेलुं समाचारों प्रकाशित करवाना विनंती पत्र में नीचेनी विगतो होवी जरूरी छे। नीचेनी विगतो होवी जरूरी छे फूल स्टॉप। एमां पहेलुं समाचार मोकलनार व्यक्ति के संस्थानुं नाम सरनामું मोकलनार व्यक्ति के संस्थानुं नाम सरनामું फूल स्टॉप। सेकंड पॉइंट समाचार नोंध प्रकाशित करवानी तारीख समाचार नोंध प्रकाशित करवानी तारीख। ओके तारीख। त्रीजो पॉइंट समाचार नोंधना विभागनो शक्य होय तो उल्लेख फुल स्टॉप। फोर्थ पॉइंट जे ते समाचार विषयक એટલે કે સમાચારના વિષયને લગતા જે તે સમાચાર વિષયક નોંધના समाचार विषयक पुरावाना कागळ એટલે કે પ્રૂફના પેપર। फिफ्थ पॉइंट समाचार मोकलनारनी सही फुल स्टॉप। सिक्स पॉइंट साथे जे ते समाचारनी लेखित विगतो फुल स्टॉप आंसर ओवर। सेकंड क्वेश्चन बेटा तमारी घरे आवतुं न्यूज़पेपर अथवा तमारी पड़ोस में के कोईना घरे आवतुं न्यूज़पेपर एनी अंदर जे न्यूज़ छापेला छे जे समाचार आपेल छे एमांथी तमने जे अनुकूल लागे अने आ जग्यानी अंदर समाय एटला न्यूज़ तमारे लखी लेवाना छे तमारी जाते। बरोबर जाते तमारे न्यूज़पेपर मांथी लखी लेवाना रहेशे।
એક્ટિવિટીના પાર્ટ રૂપે આવા ક્વેશ્ચન તમને આજ સેમેસ્ટર 2 ની અંદર ઘણા બધા મળશે, જ્યાં તમારે ખુદે જાતે લખવાનું રહેશે. તો ત્યાં હું જાતે લખું એ હોમ HW કરીને, હા કોઈ પણ ગુજરાતીના હોવા જોઈએ, ઇંગ્લિશમાં નહીં. હિન્દી ઇંગ્લિશ ન્યૂઝ નહીં, ઓનલી ગુજરાતી ન્યૂઝપેપરના જ ન્યૂઝ લખવાના છે. તમને ગૂગલમાંથી પણ મળી રહેશે, ન્યૂઝપેપર હોય તો ત્યાં ન્યૂઝપેપરમાંથી, બરોબર. દિવ્ય ભાસ્કર તમને ગૂગલની અંદર મળે છે. દિવ્ય ભાસ્કર તમે કોઈ પણ ન્યૂઝપેપરનું તમે ગૂગલમાં સર્ચ કરો ડેટ સાથે તો તમને એના ન્યૂઝ એમાંથી મળી જશે. ખાલી ટાઇટલ જ આપવાનું છે, ડિટેલ નથી લખવાની, બરોબર. એ વસ્તુ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 ગ્રામર પાર્ટ. પહેલો પોઈન્ટ છે જોડણી સુધારો. અને આજે બેટા તમને આખું આ PDF કરીને ઇવનિંગમાં હું મૂકી દઈશ મટીરિયલની અંદર. તો તમે પૂરક પ્રવૃત્તિની અંદર એક લેટર છે એ લેટર અને અખબાર નોંધની અંદર આવતા શબ્દો, જાહેર નિવેદન, એ બધું પેજ નંબર 7 અને 8 આ બે પેજ તમે સન્ડેની રજાની અંદર લખી લેશો. ઓકે, તો એટલું એક વર્ક કરજો, કારણ કે આ વખતે થોડુંક વધારે સિલેબસ છે, તો આપણે વધારે એ લખી અને સમજી શકીએ એટલા માટે. તો જે કંઈ બાકી રહી જાય છે તો આખું મટીરિયલમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ બેટા. 5th ક્વેશ્ચનની અંદર જિજ્ઞાસામાં જી દીર્ઘ આપી છે તો રસવાઈ બનશે જિજ્ઞાસા. ત્યારબાદ સિદ્ધિ, ધ અને દ જોઈન્ટ થયેલા. સિદ્ધિ. ત્યાર પછી થર્ડ સામાજિક. સામાજિકમાં જી દીર્ઘાય છે તો રસવાઈ સામાજિક. ત્યારબાદ સાંસ્કૃતિક. આપણે ક્રમનો ક્ર કરીને ક્રુ એ રીતના નહીં, પૃથ્વીનો પ્રૂ કરીને જે થાય છે એ રીતે ક્રુ, સાંસ્કૃતિક. ત્યાર પછી 5th શ્રદ્ધાંજલિ. એમાં લી જે દીર્ઘાય છે એ રસવાઈ થશે અને દ અને ધ ઉપર અનુસ્વાર સાથે શ્રદ્ધાંજલિ. ત્યાર પછી 6th શીર્ષક. એમાં સી રસવાઈ છે તો દીર્ઘાય થશે. શવ ફાડ્યો શવ ઉપર રેફ અને ક. અહીંયા જોડણીનો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 6th ક્વેશ્ચન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે સમાચાર, એટલે બાતમી, ખબર, માહિતી પણ થાય, બરોબર. બીજો શબ્દ લોકપ્રિય. એમાં મશહૂર, પ્રખ્યાત. મશહૂર અને પ્રખ્યાત. ફેમસ ન લખી શકો કારણ કે ઇંગ્લિશ શબ્દ છે. ત્યાર પછી ત્રીજો શબ્દ માણસ. એમાં માનવી, વ્યક્તિ. માણસમાં માનવી, વ્યક્તિ. 4થમાં પુરાવો તો આધાર, સાબિતી. પુરાવો તો આધાર, સાબિતી. 5થમાં નોંધમાં ટાંચણ, ટિપ્પણ. નોંધ, ટાંચણ, ટિપ્પણ. 6th નિમિત્ત. નિમિત્તમાં પ્રયોજન, હેતુ. પ્રયોજન, હેતુ. 7થમાં સંતોષ તો અસંતોષ. આનંદ
તો દુઃખ, શોક, સંતોષ નો વિરોધાર્થી અસંતોષ, આનંદનું દુઃખ અને શોક, ધાર્મિકનું અધાર્મિક, નાસ્તિક, શૈક્ષણિકનું બિન શૈક્ષણિક, સામાજિકનું અસામાજિક, આવક તો જાવક, આવક નો વિરોધાર્થી શબ્દ જાવક. અહીંયા તમારે ક્વેશ્ચન 7 કમ્પ્લીટ છે. ત્યારબાદ 8 ક્વેશ્ચનની અંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો શબ્દ માટે વર્તમાન પત્રમાં ફાળવેલી જગા. ચાંદની 2 મિનિટ. વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા એને કોલમ કહેવાય. સેકન્ડ, ગ્રંથની હાથથી લખેલી નકલ એટલે હસ્તપ્રત. ત્યારબાદ થર્ડમાં મૃત્યુ થયા બાદ મરનારને ત્યાં શોક પ્રદર્શિત કરવા લોકોનું એકઠા થવું એટલે બેસણું. બેસણું ણું ઉપર અનુસ્વાર. કોલમમાં કોની માત્રા ઊંધી આવશે, જેમ ચોકલેટ ડોક્ટરમાં આપણે ઊંધી માત્રા લખીએ એ રીતે. એનો મિનિંગ એ છે કે ઇંગ્લિશ વર્ડ ડાયરેક્ટલી ગુજરાતી ભાષાની અંદર ઇન્ક્લુડ છે. બરોબર. જ્યારે જ્યારે ઇંગ્લિશ શબ્દ ડાયરેક્ટલી ગુજરાતી ભાષાની અંદર ઇન્ક્લુડ હોય અને ઓની માત્રા આવતી હોય તો એ માત્રાને ઊંધી દર્શાવવાની આવે છે. આ રીતના ઊંધી માત્રા જનરલી આપણે આમ લખતા હોઈએ છીએ, પણ ઊંધી માત્રાથી એક ખ્યાલ આવે કે આ શબ્દ ઇંગ્લિશનો છે જે ડાયરેક્ટલી સીધો ગુજરાતીની અંદર એનો સમાવેશ થયો છે એટલા માટે. તો કોલમ, હસ્તપ્રત અને બેસણું. ત્યાર પછી 9મો પ્રશ્ન, શબ્દ કોષના ક્રમમાં શબ્દોને ગોઠવવાના છે. ટપાલ, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ, દૂત, અખબાર અને કબૂતર આટલા શબ્દ આપેલ છે. એમાં પહેલો શબ્દ છે આવશે અખબાર. પહેલો અખબાર, અલ્પવિરામ ઈમેલ, અલ્પવિરામ કબૂતર, અલ્પવિરામ ટપાલ, અલ્પવિરામ ટેલિવિઝન, અલ્પવિરામ દૂત, અલ્પવિરામ મોબાઈલ. અહીં સુધી રાખી બેટા. ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ.